નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડથી તો આજે ફરીથી હું તમને લગભગ જાજુ કહીતો કે લગભગ કૃષિ વિશે માહિતી અવનવન આપતો હોય છું. તો આજે ફરીથી સારી પ્રોડક્ટ લાગે તેની પણ અમે ચોક્કસપણે તમને ભલામણ કરતા હોય છીએ. તો આજે ફરીથી અમે કહીએ છીએ કે ગામ બદલે છે, ફીલ બદલે છે, પણ જબરદસ્ત જે અમે ફૂગનાશકની ભલામણ કરી છે એક્સિલન્ટ જબરદસ્ત એમ કહેવાય કે ફૂગનાશક લગભગ આવું માર્કેટમાં ખુદ ખેડૂત ભાઈ જ તેનો અભિપ્રાય કરેલું છે. અને ટૂંકમાં એમ કહીએ તો લગભગ એક જ ફીલ્ડ છે, એમાં અડધામાં છંટકાવ કરેલો છે, અડધામાં છંટકાવ નથી કરેલો. તો ખાસ ખેડૂત ભાઈ ચોક્કસપણે પૂરો વિડીયો જોજો અને જાજી માહિતી આપણે ખેડૂત ભાઈ પાસેથી જ જાણીએ. તો શૈલેષભાઈ પહેલા તો આપણું આખું નામ આપી દો. શૈલેષભાઈ ભૂપતભાઈ આસુદરિયા, ગામ તોરણિયા. હવે આપણે આ કેટલા વીઘાની મગફળી છે? આપણે 8 વીઘાની મગફળી. 8 વીઘાની મગફળી છે. હવે જે આ રહ્યું 2 વિભાગ છે, આપણે 4 વીઘાનો 4 વીઘામાં. હવે આ મગફળી આમાં નથી છાટેલું અને ઓલી બાજુ છાટેલું. ત્યારે જયારે નતું છાટેલું ત્યારે ઓલી મગફળી નબળી લાગતી, હાવ નબળી હતી અને ટૂંકમાં પીરાઈસ હતી, પાન ખરતા હતા ને એવો પ્રશ્ન હતો. અને આમાં એવો પ્રશ્ન નતો. તો અત્યારે તમે જોઈ શકો છો કે જેમાં યુનિકોર્ન નો છંટકાવ નથી કરેલો અને વ્યવસ્થિત છોડવો પણ વ્યવસ્થિત સારો હતો. અત્યારે તેમાં ટૂંકમાં બીજું ફૂગનાશક ને તેવી ટૂંકમાં છંટકાવ થયેલો છે, પણ અત્યારે તે ફીલ પણ નબળું લાગે છે અને એકદમ એમ કહેવાય કે પાન પણ પીરાય છે અને પાન ખરવાનો પણ પ્રશ્ન છે અને તેટલો ગ્રોથ પણ જોવા નથી મળતો. તો હવે જે આપણે છાટેલું છે તે જોઈએ. તો આ વિભાગમાં 4 વીઘામાં છંટકાવ કરેલો છે શૈલેષભાઈ. કેટલા દિવસ થયા? આમાં 5 દિવસ 6 દિવસ જેવું થયું. 6 દિવસ થયા. તો અત્યારે તમે જોઈ શકો છો કે હાથી ઘોડાનો ફરક છે. એકદમ કારું હોયરાંગ ખેતર છે અને વિકાસ પણ ભરપૂર થઈ ગયેલો છે અને છોડવો પણ એકદમ તાકાતમાં છે. અને તમે ઓલી બાજુ પણ બતાવી શકો છો, ઓલી બાજુ બતાવી, એમાં તમને હજી પણ તેવી થોડીક ટૂંકમાં પીરાશ વધેલી જોવા મળે છે. અને જે આ બાજુ હતું તે ફીલ કરતા પણ થોડીક વધારે ટૂંકમાં પીરાશ હતી ને પાન ખરવાનો નીચેથી પ્રશ્ન બહુ હતો. પાન ખરવાનો પ્રશ્ન નીચેથી બહુ હતો. અત્યારે આમાં જોવા નથી મળતો. અને જે કહેવાય કે છોડવો ઉપાડીને પણ અમે તમને બતાવી કે આ છોડવો ઓલી બાજુનો છે, જે કહેવાય કે સુયામાં પણ તેટલું ટૂંકમાં બેઠક જોવા નથી મળતી. અને આ બાજુથી ના ઉપાડેલો છોડવો છે, એકદમ માલ પણ કમ્પ્લીટ થવા મીનો છે અને એકદમ સુયાની બેઠક પણ સારી છે. તો ચોક્કસપણે ખેડૂત ભાઈ અમે ફરીથી કહીએ છીએ, એકવાર અવશ્ય તમે યુનિકોર્નનો ઉપયોગ કરો અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારા પેજ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.